ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું કે બાઇનરી ટુ ડેસિમલ, બાઇનરી ટુ હેક્સાડેસિમલ, બાઇનરી ટુ ઓક્ટલ અથવા તો ડેસિમલમાંથી બાકીના નંબરનું કન્વર્ઝન, તો એ પણ આપણે જોઈ લીધું હતું. તો હવે કન્વર્ઝન રિલેટેડ આપણને આઈ હોપ કોઈ ડાઉટ નથી. ઠીક છે, હવે આજે આપણે સ્ટાર્ટ કરશું કે આ જે બાઇનરી નંબર્સ છે એનું એડિશન કઈ રીતે કરવું, સબટ્રેક્શન કઈ રીતે કરવું, મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરવું, ડિવિઝન કઈ રીતે કરવું. ઠીક છે, તો જે આપણે નોર્મલ ડેસિમલ નંબરનું એડિશન કરીએ એ રીતે જ કંઈક એડિશન આનું પણ આપણે કરશું. આગળના સેશન્સમાં કોઈને કઈ ડાઉટ હોય તો કહી દેજો. છે કોઈને કઈ ડાઉટ? ઓકે, તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરશું બાઇનરી એડિશન થી. તો બાઇનરી એડિશનમાં શું છે? એડિશન એટલે કે સરવાળો. સપોઝ આપણે કોઈ ડેસિમલ નંબરનું સરવાળો કરવો હોય તો ડેસિમલ નંબરમાં આપણે શું કરીએ છીએ એ જ વસ્તુ અહીંયા ગાડી પણ કરવાની છે. સપોઝ હું 54 પ્લસ 67 આ રીતનું કંઈક એડિશન કરું તો 4 વત્તા 7 કેટલા થાય બોલો? 11 11 થાય, બરાબર. પણ આપણે બે સિંગલ ડિજિટ નું એડિશન કર્યું છે એટલે આપણે એક જ ડિજિટ અહીંયા લખશું. એટલે 11 માનો જે પાછળનો એકમનો એક છે, જે 11 માનો પાછળનો એકમનો એક છે એ આપણે પહેલા લખશું અને પછી આપણે શું કરીએ આગળ શેષને આગળ જે પણ આપણી વદ્દી પડે ગુજરાતીમાં આપણે કહીએ. ઠીક છે, તો એને આપણે ક્યાં લઈએ? લેફ્ટ સાઈડ પર નેક્સ્ટ ડિજિટ પર લઈએ, બરાબર. ઇંગ્લિશમાં આપણે આને કેરી કહીએ છીએ, કેરી. તો કેરીને આપણે આગળ લીધી, બરાબર. 11 હોય તો એક કેરી નીકળે, 21 hatte ધારો કે એવું કંઈક તો 2 કેરી નીકળે, સિમિલરલી. તો પછી આપણે શું કરીએ, આ જે કેરી આવી હતી 1, પછી એનું 5 અને 6 સાથે એડિશન કરીએ તો અહીંયા શું લખાશે નીચે બીજું? 12. 6 અને 5 11 ને 12, તો 121 આ રીતનો આપણો કંઈક આન્સર આવે છે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે 2 ડિજિટનો ડેસિમલ નંબર પ્લસ 2 ડિજિટનો ડેસિમલ નંબર, તો આન્સર કંઈક આવે છે 3 ડિજિટનો ડેસિમલ નંબર, જેમાં એક એક્સ્ટ્રા જે આવે છે એ કેરી તરીકે આપણે એને સમજશું. ઠીક છે, તો હવે એ જ વસ્તુ બાઇનરી એડિશનમાં પણ થશે. ઓકે, તો બાઇનરી એડિશનનો એક સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ. તો નંબર ધારો કે A છે અને B છે, આપણે કરવાના છે એડિશન. ઓકે, તો એડિશન ને લખાશે કંઈક આ રીતે. A પ્લસ B. ઠીક છે, અત્યારે આપણે સિંગલ બીટનું એડિશન કરવાના છીએ. તો 0 પ્લસ 0, 0 પ્લસ 0 કેટલા થશે બોલો? 0 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 અને બાજુમાં આપણે કેરી લખશું. કોઈ કેરી આવે છે આ વખતે? નો નહીં આવશે. ઠીક છે, અને આન્સર આપણે એક જ ડિજિટમાં લખતા છે. ઠીક છે, જેવી રીતે 4 વત્તા 7 11 કર્યું તો 11 માં સમ નો આન્સર 1 કહેવાય અને કેરી નો આન્સર 1 કહેવાય. એટલે આપણે સમ નો જે નીચે લખતા હતા એ સમ હતો ને જે ઉપર લખી દીધું એ કેરી હતી. ઠીક છે, એટલે એક ડિજિટ બન્યા. હવે સપોઝ હું કરું 0 પ્લસ 1 તો આન્સર શું આવશે? સિમ્પલ 1 અને કેરી આવશે કોઈ? 0. કોઈ કેરી નહીં આવશે. ઠીક છે, સિમ્પલ જ છે. એના પછી આપણે એક નવો નંબર લઈએ, A ની વેલ્યુ 1 લઈએ, B ની વેલ્યુ 0 લઈએ, તો 1 પ્લસ 0 કેટલા થશે? 1. સેમ વસ્તુ, કેરી 0. હવે જે લાસ્ટ પોસિબિલિટી આવે કે સિંગલ બીટના કોઈ પણ એડિશન કરવા જઈએ તો 2 નંબર હોય તો 4 પોસિબિલિટી આપણને ખબર છે. તો બોલો 1 પ્લસ 1 કેટલા થાય એકચ્યુઅલમાં? એકચ્યુઅલમાં 2 થાય, 1 મૂકવાના 1 કેરી.
બરાબર. 1 + 1 શું થાય? 2 થાય. અને 2 ને બાઇનરીમાં કેવી રીતે લખાય? 1 0. 1 0 લખાય ને. ઠીક છે, 1 0 લખાય. એટલે સરવાળો થાય છે. આ જે રાઈટ સાઈડ પર લખીએ છીએ એ સરવાળો છે, અને લેફ્ટ સાઈડ પર જે 1 આવે એ કેરી છે. ખ્યાલ આવ્યો? યસ. એટલે 0 મૂકીને એટલે 1 મૂકવાનું. હા, તો સમ નો આન્સર જે આવશે એમાં આપણે શું મૂકશું? 0. અને કેરી ના આન્સરમાં શું મૂકશું? 1. તો ખ્યાલ આવ્યો બધાને? યસ. ઓકે. જેવી રીતે આપણે 5 + 5 કરીએ તો 10 આવે, તો એમાં સમની વેલ્યુ 0 ગણાય અને કેરીની વેલ્યુ 1. એટલે આપણે લખીએ ટોટલ 1 0, અથવા તો 10 લખીએ છીએ, હે ને? જેમાં 0 ઇઝ સમ, 1 ઇઝ કેરી. સિમિલરલી અહીંયા પણ એવું જ છે. 1 + 1 2 થાય, પણ બાઇનરીમાં 2 સિમ્બોલ છે નહીં. બાઇનરીમાં 2 લખવું હોય તો 1 0 લખવું પડે. તો એમાંનો 0 આપણે લખ્યો એઝ અ સમ અને 1 લખ્યો એઝ કેરી. તો આ સિમ્પલ વસ્તુ થયું બાઇનરી એડિશન. ઓકે. હવે આપણે નોર્મલ, આ તો સિંગલ ડિજિટના નંબર હતા. હવે 2 બીટ, 4 બીટ એવા બાઇનરી નંબરનું આપણે એડિશન કરવાનું છે. ઠીક છે. તો તમે પણ સાથે સાથે ટ્રાય કરવો હોય તો કરી શકો. સપોઝ કે આપણો નંબર કંઈક આવો છે 1 0 0 1 0 0 1 1 1, અને એનું આપણે એડિશન કરવાનું છે બીજા એક બાઇનરી નંબર સાથે, જે છે આ રીતનો કંઈ 1 0 0 4 ટાઈમ્સ 1. અને આનો આન્સર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે ઇન બાઇનરી ઓનલી. તો આપણે શું કરશું? બંને નંબરને પહેલા તો લખી લેશું +1 0 0 4 ટાઈમ્સ 1. ચાલો, હવે આપણે સ્ટાર્ટ કરીએ બાઇનરી એડિશન. તો લેફ્ટ થી સ્ટાર્ટ કરશું, જે રીતે આપણે ડેસિમલમાં કરીએ છીએ મેથડ, તો એની એ જ છે. ઓકે. તો રાઈટ થી સ્ટાર્ટ કરશું, લેફ્ટ સુધી જવાનું છે આપણે. તો 1 + 1 કેટલા લખશું આન્સરમાં, સમમાં? 0 એટલે કે 0. ઠીક છે. આપણે અહીંયા આગળ સમ લખતા રહીશું અને ઉપર આપણે લખતા રહીશું કેરી. ઠીક છે. અહીંયા આગળ કેરી આવશે, અહીંયા આગળ સમ નો આન્સર આવશે. તો 1 + 1 સમ ઇઝ 0 and કેરી ઇઝ 1. 1. ઓકે. હવે જોજો, હવે કેરી પણ આપણે કાઉન્ટમાં લેવાની જ છે ને. ઓકે. તો હવે અહીંયા આગળ ધ્યાન આપજો. તો આ 1 + 1 નું શું લખશું આપણે? 0 0. અને કેરી? 1. કેરી 1. તો લેફ્ટ સાઈડ પર હું કેરી લખી દઉં છું. કેરી લખી દીધી. હજુ 0 આપણે લખતા નથી, કેમ કે હજુ પણ નીચે એક બીજો નંબર છે 1. ઠીક છે. તો જે 1 + 1 ઉપરના 1 + 1 નો જે 0 આવ્યો એના સાથે નીચેના 1 નું એડિશન કરવાનું છે. 1. તો કેટલા આવશે? 1. 1 આવશે. કોઈને ડાઉટ છે એમાં? નો. ઓકે, સિમ્પલ છે. જ્યારે 1 1 1 હશે તો યાદ રાખજો 1 + 1 પહેલા 1 + 1 નું આન્સર આવે 0, કેરી આવશે 1, પછી જે 0 અને 1 નું એડિશન કરવાનું એનો આન્સર આવશે 1. તો ઇન શોર્ટ સમ ઇઝ 1, કેરી ઇઝ ઓલસો 1. ડન? યસ. ચલો, હવે આપણે આગળ વધીએ. સેમ. પાછું 1 1 1 આવ્યું. પાછું 1 1 1 આવ્યું એટલે સમ ઇઝ 1 and કેરી ઇઝ ઓલસો 1. પછી 1 + 0 + 1 કેટલા આવશે? 0 0. કેરી? 1. કેરી 1 આવશે. ઓકે. પછી 1 + 0 + 0 કેટલા આવશે? 1. કેરી? 0 0. નો કેરી. પછી 0 + 0 કેટલો આવશે? 0. 0. અને લાસ્ટ આવ્યું 1 + 1. એનો આન્સર આવશે 0 અને એક બનશે કેરી. એની ઓકે. બાજુમાં હા, હવે બાજુમાં તો કોઈ નંબર નથી એટલે એ કેરીને આપણે લાસ્ટમાં અહીંયા આગળ લખી શકીએ. ઓકે. ઠીક છે. તો Yes. ફાઇનલ આન્સર વિલ બી 1 0 0 1 0 1 1 0 ઇન બાઇનરી. કોઈ કહેશે આ કયો નંબર છે ડેસિમલમાં ડાયરેક્ટલી? decimal. ડેસિમલમાં કયો થશે આ નંબર? કાલે આપણે લાસ્ટમાં જોયું હતું કે ડાયરેક્ટલી કોઈ બાઇનરી નંબરને ડેસિમલમાં ફેરવવું હોય તો આપણે 0. પેલી જે મેથડ કરીએ ફેસ વેલ્યુ, પછી આપણે એડિશન કરીએ, વેટ લખીએ, એમાં થોડો ટાઈમ લાગી જાય. બરાબર?
તો એના સિવાયની એક મેથડ મેં તમને કીધી 1248 વાળી, યાદ છે? Don't. 1248 મેથડ. તો જુઓ 110. અહીંયા આગળ શું છે? આ 1001011011 જોઈ લેજો હા જલ્દી. તો બધાનું વેટ લખી દઈએ આપણે. તો 1 2 4 8 16 32 64 અને બોલો એના પછી શું આવે? સબ્જેક્ટ કેટલા? 8 ને 128. 128. 128. ઓકે. તો આપણે વેટ લખી દીધા, જોજો ઉપર વેટ લખી દીધા. હવે જ્યાં જ્યાં 1 હશે ત્યાં ત્યાં આપણે કાઉન્ટિંગ કરવાનું. એટલે 128 into 1 128 પ્લસ આ બધા તો 0 જ છે. પછી આ શું છે? 16 into 1 એટલે કેટલા લખશું? 16. 160. બરાબર. પછી 4 into 1 છે એટલે 4. આપણે લખશું 4. પછી 2. 2 into 1 છે એટલે આપણે લખશું 2 પ્લસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે આનું એડિશન ખાલી કરી દેવાનું આપણે. કેટલા થશે બોલો? 4. 10. 240. 160. કેટલા? 160. 240. 240 160 180. 80. અને 80. જો સિમ્પલ 240. સિમ્પલ કરો. 16 ને 4 20, હા 20 ને 2 22, યસ 22 વત્તા 128. હા તો કરો ને તો તો ડાયરેક્ટ ની થઈ જાય? 10 ને 150 150. 250. 150 150. 150. 150. તો 150 ઇન ડેસિમલ ડાયરેક્ટલી આપણે લખી શકીએ. તો યાદ રાખજો, જ્યારે પણ તમને કેલ્ક્યુલેશન ના પૂછેલું હોય અને આવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું હોય અથવા તો ઓબ્જેક્ટિવ હોય તો ડાયરેક્ટલી 1248 એનું જે વેટ છે એ વેટ તમે એની ઉપર લખી શકો છો અને ડાયરેક્ટલી વેટ સાથે મલ્ટીપ્લાય કરીને આન્સર લાવી શકો છો. તો ડન. આ વસ્તુ હવે વેરીફાઈ કરીએ કે આ 150 ખરેખર સાચો આન્સર છે કે નહીં. તો એના માટે આપણે શું કરશું? આ જે બે બાઇનરી નંબર હતા આપણા પાસે એને ડેસિમલમાં ફેરવીને જોઈ લઈએ. ચાલો તો બોલો, પહેલો નંબર ડેસિમલમાં શું લખાશે? બોલો. 1 2 4 8 16 32 64. તો બોલો કોનું કોનું એડિશન કરવાનું? 64. હા 64 પ્લસ 4 plus 2 4 પ્લસ plus 1. પ્લસ 1. 4 ઓકે, plus 2 plus 1. 71 થયા. Yes. ઓકે, હવે બીજો નંબર જોઈ લઈએ. 100 1111. એને પણ લખી દઈએ. ચાલો અહીં કોનું એડિશન કરશું? 64. 64 પ્લસ 8. 8 પ્લસ 4 પ્લસ 2 4 પ્લસ 1. 4 plus 2 plus. બરાબર ને? Yes. તો 79 આટલો કઈ થાય છે? Hmm. ડન. Yes. હવે આ બેનું એડિશન કરી જોઈએ. 71 અને 79. તો જોઈ લઈએ સાચું છે કે ખોટું. 150 આવી ગયું. ડન. હા સર. ઓકે. તો તમને જ્યારે પણ એક્ઝામમાં બાઇનરીનું એડિશન પૂછે તો તમારો આન્સર આવી જાય તો ઓકે, નો પ્રોબ્લેમ. પણ એને વેરીફાઈ પણ તમારે કરવું હોય તો આ રફમાં આ રીતે વેરીફાઈ કરી શકો છો. એટલે તમારો આન્સર 100% સાચો. બાઇનરી એડિશન હવે બધાને સમજ પડી ગઈ હશે. ડન. Hmm. હવે બાઇનરી સબટ્રેક્શન પર જઈએ. તો જે રીતે આપણે ડેસિમલનું સબટ્રેક્શન કરીએ છીએ તો ડેસિમલ સબટ્રેક્શન પર આપણે એક વસ્તુ ધ્યાન કરવાની છે. સપોઝ આપણો નંબર છે 25 અને 25 માંથી આપણે બાદ કરવાના છે 36, અથવા તો 36 ની મોટો નંબર ની હું નાનો નંબર લઉં છું, 6 બાદ કરવાના છે. ઠીક છે. તો હવે પહેલા તો આપણે કરવા જશું 5 માંથી 6 બાદ કરવાનો. એ થશે? 5 માંથી 6 નહીં થશે. એટલે આપણે શું કરીએ? બાજુમાંથી વટી લઈ. બાજુમાંથી વધી લઈએ. ઓકે, એને આપણે હા, ઇંગ્લિશમાં વધી અહીંયા આગળ બોરો કહેશું.
શું કહેશું એને? બોરો. આપણે કોઈના પાસેથી કઈ વસ્તુ માંગીએ તો એને બોરોઈંગ કહેવાય. આપણે કંઈક માંગ્યું છે, બરાબર? બોરો. તો કોના પાસેથી બોરો લેવાની? 2, ડેસિમલ 2 પાસેથી. એટલે એક બોરો એના પાસેથી લઈ લઈએ તો 2 નું શું થઈ જશે? 1 2 નું 1 થઈ ગયું. એક અને 5 નું કેટલું થશે? 15 5 નું કેટલું થઈ જશે? 15 15 થઈ જશે. ઠીક છે. તો હવે 15 માંથી 6 જાય તો કેટલા બચશે? 7 8 9 15 15 9 નો નો અને 1 માંથી 0 અહીંયા કઈ છે નહીં, એટલે શું લખશું આપણે? 1. તો આન્સર શું આવ્યો આપણો? 19 આવ્યો. 19. ઠીક છે. આ ડેસિમલ વસ્તુ થઈ. હવે આપણે બાઇનરી પર પહોંચીએ. ઓકે, તો બાઇનરીમાં પણ આપણે નંબર લઈ લઈએ a b. પછી અહીંયા લખી દઈએ સબટ્રેક્શન, એટલે કે a માઇનસ b. અને અહીંયા આગળ આપણે લખશું બોરો. ઓકે, તો પેલે કોમ્બિનેશન સિંગલ ડિજિટ નું જ લખતા છે, એટલે કોમ્બિનેશન કેટલા થશે? 4. એ કોમ્બિનેશન આપણને ખબર છે 4 છે, તો 2 0 2 1 પછી 1 0 1 1 1 0 1 1. સિમ્પલ. હવે બોલો 0 માઇનસ 0 કેટલા લખશું? 0 0. કોઈ બોરો માંગી બાજુમાંથી? નો, એટલે 0. પછી 0 માઇનસ 1 કરશું આપણે, તો 0 માંથી 1 જશે? ના નહીં જશે. No. એટલે આન્સર શું આવશે? 1 પાછું 1 જ આવે. 0 માંથી 1 નહીં જાય. સોરી 0 માઇનસ 1 ઇઝ 1. અને આપણે બાજુમાંથી શું લેવું પડશે? બોરો બોરો. એટલે કે Yes. 1 બોરો આવશે. ઠીક છે. પછી 1 માઇનસ 0 1 minus 0 is 1 and borrow is 0 0. No borrow. 1 minus 1 is equal to 0 0. And અહીંયા આગળ કોઈ બોરો આવે છે? 0 નો નથી આવતી. તો આમાં એક કેસ ખાલી આપણે યાદ રાખવાનો રહે છે, જ્યારે નાના નંબર માંથી મોટો નંબર, ત્યારે ઓબ્વિયસ છે કે બાજુમાંથી એક બોરો આપણે લેવું પડશે. ઠીક છે. તો હવે આપણે આનું પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, સિમ્પલ નંબર લેશું આપણે. સપોઝ કે આપણો કોઈક નંબર આ રીતનો છે 11010101 ઇન બાઇનરી માઇનસ 110110 બાઇનરી ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ ઇન બાઇનરી. ઠીક છે. ઓકે, તો કરશું આપણે. ઓકે, અને બીજો નંબર જે છે 110110 એ 5 ડિજિટ નો છે, અને જે પહેલો નંબર છે એ તમે ધ્યાન આપો તો 7 ડિજિટ નો છે. તો આપણે રાઈટ થી લખવું પડે. ઓકે, ડન. આમાં કોઈને કોઈ ડાઉટ લખવામાં? નો ચાલો હવે આપણે સબટ્રેક્શન સ્ટાર્ટ કરી દઈએ. તો 1 માઇનસ 0 પહેલે કેટલા લખશું? 1 1. સિમ્પલ. પછી 1 માઇનસ 1 0 0. 0 માઇનસ 0 0 0. 1 માઇનસ 1 0 0. 0 માઇનસ 1. હવે જોજો, 1 હવે શું થાય છે? નંબર નાનામાંથી મોટો બાદ એ તો થવાનું નથી, એટલે બાજુમાંથી બોરો લેવી પડશે. એટલે બાજુનો 1 શું થઈ 0 જશે? 0 0. અને અને આની 0 વેલ્યુ શું થશે? આની વેલ્યુ શું થશે? 1 કે 10 1 0 થશે એકચ્યુઅલી, એટલે કે 2. ખ્યાલ આવે છે કઈ? તો 10 જ ને રહ્યો ને, એટલે મારે એમ રહી ગયું. એકચ્યુઅલી જ્યારે 1 0 બાઇનરીમાં આપણે જ્યારે 1 0 બોલવાનું હોય તો યાદ રાખજો 10 નહીં બોલવાનું, 1 ઓકે 0 ઓકે બોલવાનું. સોરી ડન. કન્ફ્યુઝન થાય. તો ઇન શોર્ટ આન્સર તો સાચો જ છે, આપણે 1 0 લખવું પડે. તો તમે અહીં આગળ ધ્યાન આપો, ધારો કે જ્યારે આપણે 25 માંથી 6 બાદ કરવાના હતા
તો 5 નાનો નંબર છે, 6 મોટો નંબર છે. તો આપણે શું કર્યું, બાજુમાંથી એક બોરો લઈ આવ્યા અને 5 નું શું કરી નાખ્યું આપણે, 15. એટલે એકચ્યુઅલમાં એડ કેટલા થયા, 10. 10 એડ થયા. બરાબર. આ નંબર હા. સિસ્ટમ કઈ છે, આ ડેસિમલ છે ને, આજે આ હા. જે આ તો ડેસિમલ છે ને, ડેસિમલ માં કેટલા સિમ્બોલ આવે, 10 આવે. હમ. 10 આવે ને, એટલે આપણે શું કરી દીધું, 5 માં 10 એડ કર્યું એટલે 15 આવ્યા આપણા. ડન. સિમિલરલી બાઇનરીમાં કેટલા સિમ્બોલ છે, 2 સિમ્બોલ છે. એટલે આપણે 0 માં કેટલા એડ કરશું, 2 એડ કરશું. એટલે 2 ઉપર આવશે ને. ડેસિમલ માં લખશું તો 2 અને બાઇનરીમાં લખશું તો 10 એને કહેવાશે. આઈડિયા આવી ગયો? યસ. ઓકે. તો હવે આગળ વધીએ, અથવા તો આને ડેસિમલમાં આપણે 2 પણ કહી શકીએ. તો હવે 2 - 1 કેટલા લખશું? પાછો એક વાર સમજાવો ને. ઓકે, પાછું એક વખત જોઈ લઈએ. જુઓ, જ્યારે પણ આપણે કોઈ ડેસિમલ નું સબટ્રેક્શન કરીએ, ફોર એક્ઝામ્પલ 25 - 6, હવે 5 માંથી 6 તો જવાનો નથી, એટલે આપણે શું કરીએ, બાજુમાંથી એક બોરો લઈએ. એટલે જે 2 છે, 2 ની એક વેલ્યુ ઓછી કરી દઈએ. 2 ની એક વેલ્યુ ઓછી કરીએ તો કેટલા થાય, 2 માંથી 1. 1. અને જે 5 જે નાનો હતો એ બાજુમાંથી બોરો લઈને હવે મોટો થવાનો. એટલે 5 ની વેલ્યુમાં હવે આ કઈ નંબર સિસ્ટમ કહેવાય, આજે આપણે હમણાં જોતા છે, આ ડેસિમલ છે ને, ડેસિમલ. Yes. ડેસિમલ છે. ડેસિમલ ના સિમ્બોલ્સ કેટલા આવે, 10 સિમ્બોલ્સ આવે. હમ. હા ને, 0 થી લઈને 9. એટલે આપણે શું કરીએ, આ જે નાનો નંબર છે એમાં 10 એડ કરી દઈએ. તો કેટલા થાય, 5 માં 10 એડ કરવા જઈએ તો 15. 15 થાય. Done? Yes. હવે 15 માંથી 6 આપણે બાદ કરીએ તો કેટલા આવશે, 9. 9. અને 1 માંથી અહીંયા કઈ નથી એટલે 0 બાદ કરવાનો, એટલે 1 1 1 જ રહેશે. એટલે 19 આવ્યો આન્સર. Yes. બરાબર. હા. એ કેસ થયો ડેસિમલ વાળો. હવે આપણે તો શું જોવાના છે, બાઇનરી. બાઇનરીમાં આપણને ખબર પડી ગઈ કે કેટલા સિમ્બોલ છે, 2 જ સિમ્બોલ છે. તો હવે બાઇનરીમાં સપોઝ આવો કોઈક નંબર હોય 1 0 અને એમાંથી આપણે 1 બાદ કરવાનો છે. ઓકે. તો 0 માંથી 1 જશે, આ બાઇનરી સમજવાનું છે. ઓકે, આ બાઇનરી છે. તો No. 0 માંથી 1 જશે, ની જશે. એટલે આપણે બાજુમાંથી બોરો લઈએ. બાજુના 1 એની વેલ્યુ કેટલી થઈ જશે, 0. તો અને એના પાસેથી બોરો લીધો એટલે 0 ની વેલ્યુમાં હવે કંઈક એડ થશે. કેટલા એડ થશે, 2 0 સિમ્બોલ plus એટલે +2 10. એડ, +2 એડ થાય ને. અને +2 Yes. એટલે કેટલા કહેવાય એકચ્યુઅલમાં, 1 0. 1 0. ખ્યાલ આવી ગયો. હવે 1 0 માંથી 1 બાદ કરવાનો, એટલે કે 2 માંથી 1 બાદ કરવાનો. કેટલો આવશે, 1. 1 આવશે. અને આ જે 0 છે, 0 માંથી 0 બાદ કરવાનો એટલે 0. સર ટુ આવી ક્યાંથી ગયું. આવ્યો? સર પ્લસ શું ટુ. શું ડેસિમલ Plus 2 કેવી નંબર રીતના લીધું? ને શું શું કહો છો, આ કે 2 કાઢી આવ્યો એમ. પ્લસ ટુ. પ્લસ ટુ. શું ક્યાંથી આવ્યો, હા. એ જ મેં તમને કીધું અત્યારે. આ જે વસ્તુનું એક્ઝામ્પલ છે, આમાં +10 કર્યું એ ખ્યાલ આવ્યો તમને? હા, અચ્છા બાયનરી છે એટલે 2 લીધો. પ્લસ હા, 2. બાઇનરી છે એટલે +2 લીધો, કેમ કે 2 સિમ્બોલ છે. ડેસિમલમાં 10 સિમ્બોલ છે. તો ડન. હવે ઓકે. ઓકે. Yes. અથવા તો સિમ્પલ તમને +2 +1 ના ફાવતું હોય તો કઈ નહીં કરવાનું, 0 - 1 એટલે 1 અને બોરો 1 થાય. એટલું તો યાદ આવી ગયું. Yes. 0 - 1 એટલે 1 અને હા, બોરો તો 1 થાય, એટલે બાજુમાંથી એક માઇનસ થાય. એટલે આન્સર આવી ગયો 1. ધેટ ઇઝ આન્સર. ઓકે. અથવા તો તમે આ મેથડ થી પણ જઈ શકો છો. ચાલો, તો હવે અહીં સુધી આપણે પહોંચ્યા હતા. તો હવે 2 - 1 કરવાનું, કેટલા થશે, 1. 1 થશે. પછી 0 - નથિંગ એટલે 0 અને 1 - નથિંગ એટલે 1. So this will be our final answer.
હવે આ વસ્તુને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીને પણ જોઈ લઈએ કે શું સાચું છે. ચાલો, તો ફર્સ્ટ નંબર છે અહીંયા ગાડી 11010111. આને આપણે ડેસિમલમાં ડાયરેક્ટ જોઈએ કે કેટલા છે. તો એનો વેટ ઉપર લખી દઉં છું 1 2 4 8 16 32 64. હવે જ્યાં જ્યાં 1 છે એ કાઉન્ટ કરવાનું, એટલે 64 પ્લસ 32 પ્લસ 8 પ્લસ 2 પ્લસ 1. ડન. કેટલા થશે આ? 107. 107. ઓકે. અને બીજો નંબર છે કંઈક આ રીતનો. બોલો આ કેટલા થશે? ઓકે 26. મને નથી લાગતું 26 થાય. ઓકે થશે. ચાલો, તો 26 પ્લસ માઇનસ એટલે માઇનસ કરવાનું ને હવે. માઇનસ 107 માઇનસ 26. બોલો કેટલા આવશે? 7 માંથી 6 જાય કેટલા બચે? 81. ઈઝી છે. 81. ડાયરેક્ટલી 81 લખી દઈએ. તો 81 આ હોવા જોઈએ. હવે આનું કન્વર્ઝન કરીને જોઈ લઈએ કે આ ખરેખર 81 છે કે નહીં. એને પણ લખીને જોઈ લઈએ. તો 1 2 4 8 16 32 64. તો જોઈ લઈએ કોનું કોનું એડિશન કરવાનું. 64 પ્લસ 16 પ્લસ 1. બોલો કેટલા થયા? 81 થઈ ગયા. યસ. ડન. તો વેરીફાઈ થઈ ગયું આ પણ. હા સર. તો હવે બાઇનરી એડિશન આપણું થયું, બાઇનરી સબટ્રેક્શન આપણું થયું. ઓકે. હવે જોજો, ડિવિઝન. આપણે એક ગેટ જોયો હતો આ ટાઈપનો. આ કયો ગેટ હતો? ઓર ગેટ. નોટ છે. ઓર ગેટ. ઓર ઓર ગેટ હતો ને. ઓર ગેટ. ઓર ગેટ. આવો ઓર ગેટ હતો. અને ઓર ગેટ નું સિમ્બોલ શું થાય? y ઇક્વલ ટુ ઇક્વેશન શું થાય? બુલિયન એક્સપ્રેશન આપણે બોલીએ તો 1 નું 0 a ને અને 0 b નું ની 1. વચ્ચે. ગુણ્યા. નહીં નહીં, ઉપર ઉપર લીટી પેલું શું કહેવાય એને, બાર. ના, 12 ઓર ગેટ 12 ગુણ્યા સર ગુણ્યા ડોટ 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 તો એન્ડમાં આવે. યાદ કરો. પ્લસ 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 એ ઓર એ ઓર બી આપણે એવી રીતે એને એન્ડ ગેટ ઓર ગેટ નું નામ આપેલું હતું. અને એનું બુલિયન એક્સપ્રેશન કંઈક આવું થાય, a પ્લસ બી. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, ધીસ ઇઝ નોટ બાઇનરી એડિશન. ઓકે, આ એક સિમ્બોલ ખાલી આપેલો છે. યાદ રાખજો, ધીસ ઇઝ નોટ બાઇનરી એડિશન. અહીંયા આગળ આ ઓર ગેટ નો ખાલી સિમ્બોલ છે પ્લસ. ઓકે, કેમ કે હવે સપોઝ a ની વેલ્યુ 1 હોય, b ની વેલ્યુ 1 હોય, તો ઓર ગેટ નો આન્સર શું આવે? 1 જ આવે ને. કેમ કે a અથવા b બેમાંથી કોઈ પણ એક ઓન હોય તો આન્સર તો 1 જ થઈ જવાનો. હવે બંને 1 હોય તો પણ આન્સર તો 1 જ થવાનો છે ને. હા ને. યસ પણ જો આપણે આને બાઇનરી એડિશન કન્સિડર કરવા જઈએ તો 1 + 1 એકચ્યુઅલમાં 0 થાય અને કેરી 1 થાય. બરાબર ને. એટલે આ જે પ્લસ સિમ્બોલ છે, ધીસ ઇઝ નોટ બાઇનરી એડિશન સિમ્બોલ. અહીંયા આગળ જે સિમ્બોલ યુઝ કર્યો છે ધેટ ઇન્ડિકેટ્સ ધેટ ધીસ ગેટ ઇઝ ઓર ગેટ. ચલો, હવે આપણે પહોંચીએ મલ્ટિપ્લિકેશન ઉપર. તો સિંગલ બીટનું બાઇનરી મલ્ટિપ્લિકેશન બધાને સમજ તો પડી રહી છે ને? જોજો હા, બહુ સિમ્પલ વસ્તુઓ છે ખાલી. શું થયું? હમણાં સમજાય તો પાછું સમજાવવાનું નહીં. અચ્છા, તમે આ ઓર ગેટ જ્યારે લેબ થઈ હતી, આ લેબ થઈ હતી, તમે હતા પ્રેઝન્ટ? હા સર હતો ને. અચ્છા, ઓકે, તો ઠીક છે.
તો આ વસ્તુ એકચ્યુઅલી લેબ સેશન નું હતું, એટલે લેબ જ્યારે પણ ચાલશે ત્યારે પાછું તમને સમજાવી દઈશ. ઠીક છે? અત્યારે આમાં કઈ પ્રોબ્લેમ છે બાઇનરી એડિશન બાઇનરી સબટ્રેક્શન ની અંદર? ના આમાં અત્યારના ટોપિકમાં કઈ હોય તો કેજો, બાકી આ વસ્તુ આપણે પાછું જોઈ લેશું. ઓકે, એની તમે ચિંતા ના કરો. ચલો તો બાઇનરી મલ્ટિપ્લિકેશન પર આવી જઈએ, કેમ કે આપણી પાસે ટાઈમ થોડો લિમિટેડ છે એટલે. તો હવે આપણે એ બી, હવે કોમ્બિનેશન્સ સિમિલરલી સિંગલ બીટ છે અને બાઇનરી છે, એટલે બે ઇનપુટ હોય તો 4 કોમ્બિનેશન્સ બનશે. 0 0 1 1 0 1 0 1. સિમ્પલ છે. હવે અહીંયા આપણે લખી દઈએ મલ્ટિપ્લિકેશન, એટલે કે a મલ્ટીપ્લાઇડ વિથ b. ચાલો 0 into 0 0 0 0 into 1 0 0 1 into 0 0 0 1 into 1 1 1 into 1 is 1. બરાબર, આ મલ્ટિપ્લિકેશન છે. તો આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે સિમ્પલ મલ્ટિપ્લિકેશન પણ જોઈ લઈએ. ધારો કે આપણી પાસે કોઈક આવો નંબર છે 1 0 1 0 0 1 1, અને આપણું મલ્ટિપ્લિકેશન કરવાનું છે 1 0 1 સાથે. ઓકે, હવે ધ્યાન રાખજો, ધીસ ઇઝ બાઇનરી મલ્ટિપ્લિકેશન, એટલે જ્યારે પણ આપણે નીચે અહીંયા આગળ મલ્ટિપલ લેવલ્સ આવશે તો એનું એડિશન જ્યારે કરશું તો તે એડિશન બાઇનરી એડિશન જ હશે. ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ શું લખશું આપણે પહેલી લાઈનમાં? એટલે મતલબ 1 મલ્ટીપ્લાય 1 ને તો 1. કોણ મલ્ટિપ્લિકેશન કરશું આપણે? હા 1 લેફ્ટ વાળા 1 નું કે રાઈટ વાળા 1 નું? लेफ्ट Left. राइट वाला राइट રાઈટ ઓકે, ચલો સપોઝ આપણી પાસે કઈ આવો નંબર છે 135 into 25. તો આપણે પહેલે કોનું મલ્ટિપ્લિકેશન કરીએ? શું લખીએ બોલ? ને હા, 2 2 2 નું કરીએ ને, પહેલે 2 સાથે કરીએ. અને અહીંયા આગળ શું લખીએ આપણે? પહેલા 0 લખીએ 2 હા, ઓનલી 0. હા, જો 2 ડિજિટ નો અહીંયા નંબર હોય ને તો એક 0 આપણે એડ કરીએ અહીંયા આગળ. યસ પછી જે 2 છે અહીંયા વાળો 25 નો 2, એના સાથે મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટ કરીએ આપણે, એટલે 5 ગુણ્યા 2 લખીએ. એટલે આન્સર શું આવે? 5 દુ 10. એક કેરી જાય એ ઉપર 3 ના ઉપર લખી દઈએ. પછી શું કરીએ આપણે? 3 દુ 6 કરીએ, અને જે કેરી હતી એનું પણ એડિશન કરીએ, એટલે 6 ને 1 કેટલા થાય? 7. 7. પછી આપણે 2 ગુણ્યા 1 કરીએ, એટલે આવશે આપણો આન્સર 2. પછી આપણે એડિશન કરીએ નેક્સ્ટ. હવે 2 ડિજિટ નો નંબર હતો, 5 5 એક 0 આપણે 25. મૂકી દીધો. હા, હવે કોઈ 0 મૂકવાની જરૂર નથી. હવે 5 into 5 કેટલા થશે? 25. એટલે આપણે લખીએ 5, અને જે કેરી આવશે એ થશે 2. પછી આપણે લખીએ હા 5 multiplied by 3 15, 15 plus 2 17, એટલે 7, અને એક કેરી લખવા જઈએ આપણે 1. પછી 5 multiplied by 1 5 5 plus 1 કેટલા થશે? 6. સિમ્પલ આ રીતનું આપણે કરીએ, આ રીતનું કંઈક આપણે કરી દઈએ છીએ. બરાબર, તો સેમ મેથડ અહીંયા પણ કરવાની છે, કોઈ કન્ફ્યુઝન ની કઈ જરૂર જ નથી. ઠીક છે? તો ચાલો સ્ટાર્ટિંગમાં પહેલે કેટલા 0 લખશું આપણે? 0 2 zeros લખશું. તો આ લખી દીધા 2 zeros. હવે જે લેફ્ટ સાઈડ નો 1 છે એના સાથે મલ્ટિપ્લિકેશન કરશું. હવે ચાલો શું લખશું અહીંયા? પહેલું 1 1 1, પછી 1 0 0 0 0. 1 0 1 0 1 ઓકે, સિમ્પલ. આપણે કઈ નથી કરતા, જે ઉપરનો નંબર છે એનું એક સાથે મલ્ટિપ્લિકેશન કરશું તો આપણને ખબર છે કે એ જ નંબર આવવાનો પાછો. બરાબર, તો ધીસ નંબર ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ ધીસ નંબર ઓનલી. ચાલો પછી પ્લસ. હવે કેટલા 0 એડ કરવાના? 1 0 1 એક 0 0 એડ કરશું. 1 એક 0 એડ કરશું, અને હા. હવે કોના સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું જુઓ? 0 7 0 0 સાથે. એટલે કઈ નહીં, 0 સાથે હા. મલ્ટિપ્લિકેશન 0 કરશું તો આન્સર આવશે 0. 0
પછી પ્લસ. હવે કેટલા ઝીરો એડ કરશું? એક પણ નહીં, એક પણ નહીં, એક પણ નહીં. અને આ Direct. નંબરનું મલ્ટિપ્લિકેશન હવે આ લાસ્ટ વાળા 1 સાથે થશે. યસ. ઓકે, તો શું લખાશે? જે ઉપરનો નંબર એ પાછો રિપીટ કરી દેવાનો આપણે. હા, હમ. હા. તો ડબલ 1 0 1 0 0 1 1. ઠીક છે. યસ. હવે તમારે જ્યારે પણ આ કેલ્ક્યુલેશન કરો તો ઉતાવળમાં કન્ફ્યુઝનમાં આ 0 ની નીચે આ 1 સેમ ટુ સેમ આવવો જોઈએ. એટલે કે લાઈન ટુ લાઈન હશે તો આપણો આન્સર સાચો પડશે, અધરવાઇઝ આન્સરમાં પ્રોબ્લેમ આવી જશે. ઠીક છે, ચાલો તો ફર્સ્ટ કરીએ 0 + 0 + 1. કેટલા લખશું? 1 1 લખાશે. પછી પાછું 0 + 0 + 1 1 આવે. 1 + 0 + 0 0 1 1 આવે. 1 આવે. 1 પછી 1 + 0 + 0 1 1. પછી 1 1. પછી 1 0 0 0 0. પછી 2 0 0 0 1 હા, 1 + 1 એટલે એકચ્યુઅલમાં 2, 2 અને 2 એટલે આપણાથી લખવાનું નથી એટલે આપણે શું લખીએ? સમ ઇઝ 0 એન્ડ કેરી ઇઝ 1. 1 એટલે આમાં 1 એટલે ને એનો 1 આન્સર આવે 1 અને One. લાસ્ટ નો One. આન્સર શું આવે? 1. 1 તો આ રીતે આપણે બાઇનરી મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. તો સિમ્પલ, બધાને આઈડિયા આવી ગયો? યસ. Done? હવે આ વસ્તુ વેરીફાઈ પણ કરી લઈએ કે શું આપણો આન્સર સાચો છે. બોલો. તો ફર્સ્ટ જે નંબર છે 7 ડિજિટ નો, એ કયો છે? કોણ કહેશે? 7 ડિજિટ જે પહેલો નંબર છે ને આપણો બાઇનરી, એ ડેસિમલ માં શું છે? સિમલમાં 1 2 4 સિમ્પલ, આપણે કરી દેવાનું 1 2 4 8 32 64. તો એડિશન કોનું કરવાનું? 64 16 2 1 હા, લખશું આપણે 64 + 16 + 2 + 1. બોલો કેટલા થયા? 83 કેટલા? 83 83. ઓકે. અને નીચેનો 101 છે. 101 એટલે કયો નંબર થયો? 5 1 2 4 સિમ્પલ 5 જ છે. તો આપણે કરવાનું છે ઇન શોર્ટ 83 × 5. બોલો કેટલા થાય? 15 ને પાછળ એક ઉપર 8 પર 415 415 થાય. ઠીક યસ છે, આ વસ્તુ વેરીફાઈ કરી લઈએ કે ભાઈ આ નંબર કયો છે. ચાલો તો એના વિશે લખી દઈએ હવે. તો 1 1 0 0 1 1 1 1 1. તો લખીએ છીએ હવે 1 2 4 8 16 32 64 128. પછી શું આવશે? 256. ડન. હવે કરો એડિશન. જોમ એડિશન કરો તો 256 + 128 + 16 + 8 + 4 + 2 + કેટલા? 15 આવ્યા? 415 415 આવી ગયા. તો આ રીતે આપણું આન્સર પણ વેરીફાઈ થઈ જાય છે. કેલ્ક્યુલેટરમાં કર્યું છે ને? હે કેલ્ક્યુલેટરમાં કર્યું ને આ એડિશન? યસ. ઓકે. તો આ રીતે આપણો આન્સર પણ વેરીફાઈ થઈ જાય છે. તો બાઇનરી એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન. હજુ સુધી કોઈને કઈ ડાઉટ છે? નો. ઓકે. તો હવે બે ત્રણ ક્વેશ્ચન આપણે અત્યારે લઈ લઈએ. અને તમારે થોડી પ્રેક્ટિસ કરવાની હમણાં. ફટાફટ કરજો. તો નંબર કંઈક આ રીતનો છે. પહેલો આનું એડિશન કરવાનું. સેકન્ડ નંબરનું આપણે મલ્ટિપ્લિકેશન લઈ લઈએ. બરાબર, સોરી સબટ્રેક્શન લઈએ.
ચાલો, તો આ ફટાફટ આ ત્રણનો આન્સર ફાઇન્ડ આઉટ કરી લો. સર પહેલાનું 1010010. ઓકે, પહેલાનો લખી લઈએ. કેટલો કીધો? 101 0010. 0010. ઓકે, બીજાનું 10111000. 10 111000. 1110. ઓકે, બાકીના કોઈનો અવાજ નથી આવતો મને. બાકીને ટ્રાય કરો ફાસ્ટ. સર થર્ડ નંબરનો જે છે તે નાનામાંથી મોટાને મલ્ટીપ્લાય કરવાનો. હા, તમે a મલ્ટીપ્લાઈડ બાય b કરો કે b મલ્ટીપ્લાઈડ બાય a, આન્સર સેમ આવશે. તો એ રીતે ઓકે સર. વિચારીને કરો. सर थर्ड का 110 राइट टू लेफ्ट 1101 1101 1001 1001, ऐसा क्या? हाँ राइट टू लेफ्ट है लेकिन अच्छा, मतलब उल्टा लिखो इसका. हाँ हाँ अच्छा, ये आंसर आया. बाकी का सब आ रहा है सबका. बाकी का किसी का आवाज नहीं आ रहा है. सब हो तो सही ना ऑनलाइन. 149 सर नंबर, 149 नंबर. યસ સર. આવે છે, જવાબ આવે છે. હા સર. તો
આ જે લખ્યો છે બ્લુ કલર નો એ સેમ ટુ સેમ આવ્યો કે અલગ આવ્યો આન્સર? સરખા આવ્યો. સરખો આવ્યો. ચલો વેરી ગુડ. તો હવે આ કેલ્ક્યુલેશન્સ માં કોઈને કોઈ ડાઉટ છે એડિશન સબટ્રેક્શન અને મલ્ટિપ્લિકેશન માં? તો આગળ આપણે ડિવિઝન પર જઈએ. છે કોઈને ડાઉટ? સોલ્વ કરું અત્યારે કે આગળ જઈએ ડિવિઝન ઉપર? ડિવિઝન. ઓકે, બાકીના બોલો જલ્દી. સર એકવાર સોલ્વ કરીને બતાવો ને. ઠીક છે, તો ફટાફટ હું સોલ્વ કરું છું. ઠીક છે, પછી આપણે ડિવિઝન ઉપર જઈએ. તો પહેલો ક્વેશ્ચન લઈ લઈએ. તો ફર્સ્ટ કંઈક આવું હતું જેનું આપણે બાઇનરી એડિશન કરવાનું ટાર્ગેટ છે. તો સિમ્પલ કરશું. કેટલા 1 છે? 6. 1 1 1 1 1 1. અને પછી બીજો કયો નંબર છે? તો 1 1 0 0 1 1. સિમ્પલ બાઇનરી એડિશન. તો 1 + 1 કેટલા લખાશે? 1 + 1 is 0 and carry is 1. સિમ્પલ. પછી 1 1 1 1 નું અત્યારે જ આપણે જોયું. 1 1 નું અત્યારે જોયું કે સમ ઇઝ 1, કેરી ઇઝ ઓલસો 1. ઠીક છે, તો જો ના ખબર પડી હોય તો પાછું અહીં જોઈ લો. 1 1 જ્યારે એડિશન કરવાનું હોય તો પહેલા આપણે પહેલા બેન 1 1 નું એડિશન કરીએ એટલે આન્સર આવે 0 અને એક કેરી જાય ઉપર. બરાબર. પછી આપણે શું કરીએ? જે 0 આન્સર આવ્યો હતો એનું છેલ્લા 1 સાથે એડિશન કરીએ એટલે એનું 0 + 1 નું 1 આવે. ફાઇનલી જે જોવા મળે આપણે એ સમ ઇઝ 1 and કેરી ઇઝ 1. ડન? યસ. ઓકે. પછી આપણે જોઈએ તો 1 + 1 + 0 એટલે શું લખાશે? 0. 0, સમ ઇઝ 0 and કેરી ઇઝ 1. ડન. પછી પાછું આવ્યું 1 + 1 + 0 એટલે સમ ઇઝ 0 0 and કેરી કેરી ઇઝ. પછી પાછું 1 1 1 આવ્યું તો સિમ્પલ ડાયરેક્ટલી કરી દેવાનું સમ ઇઝ 1, કેરી ઇઝ 1. યાદ રહેશે? ડન. અને પછી પાછું 1 1 1 આવ્યું તો સમ ઇઝ 1, કેરી ઇઝ 1. સો ધીસ વિલ બી અવર ફાઇનલ આન્સર. 1 1 1 0 0 1 0. હે? Yes, sir. હા, તો આ કોનો આન્સર હતો? ખોટો છે. પણ સર છેલ્લે તો 1 1 છે ને? હા, તો તો સર જોવો ને તો કેટલા થાય? કેટલા થાય? 1 1 તો સમ ઇઝ 1, કેરી ઇઝ 1. થાય કે નહીં? 1 1 થાય ને? હા, તો 1 1 જ લખ્યા ને. 1 1 નું સમ 1 લખ્યું, કેરી 1 લખી. કે જ ના આવે. શું શું ડાઉટ છે હજુ? 1 માં 1. પાછો લઉં? ના સર મારે સોરી 0 લખાઈ ગયું એની જગ્યાએ. હા, તો ઓકે. હવે કોઈ ડાઉટ છે? ના 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 બરાબર છે આન્સર, માં 0 લખાઈ. હા, તો ઇન શોર્ટ આ રીતે થશે. અને તમે વેરીફાઈ કરવાનું હોય તો ક્વિકલી વેરીફાઈ પણ કરી શકો છો 1 2 4 8 મેથડ થી. તો 6 વખત 1 છે એટલે કેટલા થશે? 1 2 4 8 16 32. બધાનું એડિશન કરી દેવાનું. કેટલા થશે બોલો? 1 2 4 8 નો એડિશન 15 થાય એટલું યાદ રાખજો. બરાબર. 1 + 2 + 4 + 8 is 15. 15 + 16 કેટલા થાય? 31. 31 + 32 કેટલા થાય? 63. 2 3 3 3. 63. પછી બીજો નંબર છે 1 1 0 0 1 1. પછી બીજો નંબર છે 1 1 0 0 1 1. એટલે અહીંયા આગળ આપણે કરવાનું 32 + 16 + 3. કેટલા થશે આ? 51. 51. તો 63 + 51 આપણે કરશું. કેટલા આવશે? 140. 114. 114. તો શું આપણો આન્સર 114 છે? શું આ 114 છે? જોઈ લઈએ. બોલો. 64 + 32 + 16 + 2.
4 ચાલો આ 4 ને 6 10 ને 4 14 6 ને 3 9 ને 1 10 ને 1 11 114 થઈ ગયો વેરીફાઈ. yes sir ઓકે ડન. તો હવે આપણે નેક્સ્ટ હા, sir. ક્વેશ્ચન સબટ્રેક્શન હતું એને ફટાફટ જોઈ લઈએ. સબટ્રેક્શન માં કઈક આવું છે 111 00 11 માઇનસ 111 11. ઓકે તો સિમ્પલ સ્ટાર્ટ કરીએ રાઈટ થી લઈને લેફ્ટ સુધી. તો 1 માઇનસ 1 પેલું આવશે 0, પછી સેકન્ડ 1 માઇનસ 1 0. હવે સ્ટાર્ટ થયું આપણું બોરો. તો હવે બે 0 એક સાથે છે જોજો. 0 માઇનસ 1 થશે કઈ? બાજુમાંથી બોરો જોઈશે ને, ના યસ હા ને? પણ બાજુવાળા પાસે પણ બોરો નથી હા સર એટલે એની બાજુમાં જશે બોરો માંગવા માટે. બરાબર ને? આઈડિયા આવે છે? ઓકે યસ સર એટલે જે પહેલો 0 છે નંબર 1 નો 0 છે હા સર એના પાસે એ બાજુના નંબર 2 ના 0 પાસે જઈને બોરો માંગશે. તો આ 1 પોતાની વેલ્યુ ડાઉન કરશે અને એના જસ્ટ બાજુવાળા 0 ને બોરો આપશે. એટલે આ 0 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 10 10 થઈ ગઈ. હવે જો આ 0 ની વેલ્યુ થઈ ગઈ 10 અથવા તો 2 આપણે કહી શકીએ. બરાબર ડન. પણ હવે એને બાજુવાળાને પણ જોઈતું હતું ને, યસ તો સર હવે એ 10 પોતે પોતાની વેલ્યુ ડાઉન કરીને કેટલી થશે એની 10 ની? 10 ની 01 હા 01 અથવા તો 1 થઈ જશે. બરાબર એટલે કે 2 ની 1 થશે ઇન શોર્ટ. બરાબર. અને આ 0 ની વેલ્યુ કેટલી થશે? 1 10 2 એટલે કે 10. ખ્યાલ આવે છે? ના જ્યારે પણ બાજુમાંથી બોરો આવશે તો 0 ની વેલ્યુ 2 થઈ જાય ડાયરેક્ટલી. બરાબર. અહીંયા 10 છે એને સમજો કે 2 છે તે. બરાબર 2 છે એકચ્યુઅલી. ડાઉટ છે? પાછું બતાવું? હા સર ઓકે વેઇટ. ચાલો અહીંયા આગળ બે 0 છે કન્ટિન્યુ. તો જે પહેલો 0 છે એ બાજુવાળા પાસેથી બોરો માંગશે પણ એના પાસે પણ નથી. એ એના બાજુમાંથી બોરો માંગશે. ઓકે તો 1 પાસે જ છે વેલ્યુ. તો 1 પોતાની વેલ્યુ ડાઉન કરશે એટલે કે 0 થશે. અને જે 0 છે એ બાજુમાંથી બોરો લઈને આવે છે એટલે 0 માં શું એડ કરવાનું આપણે બાઇનરીમાં? 2 એડ કરીએ ને આપણે, યાદ છે? યસ 2 એડ કરીએ આપણે. હા સર એટલે 2 ને કેવી રીતે લખાશે? 10 લખાશે કે નહીં? 10 10 લખાશે. બરાબર. આનું તો કામ થઈ ગયું. પણ હવે એકચ્યુઅલી એ બાજુમાંથી લઈને તો આવ્યો છે બોરો, પણ એના બાજુવાળો પણ એના પાસે માંગે છે બોરો. બરાબર. એટલે હવે શું થશે? જે પહેલો એ હવે આ 10 માંથી બોરો લઈ લેશે. એટલે જે 2 હતું એની વેલ્યુ હવે કેટલી થઈ જશે? 1 થઈ જશે. અને એની વેલ્યુ ડાઉન થઈ તે બાજુવાળાને આપશે. એટલે 0 માં શું એડ કરવાનું? 2 એડ કરવાનું. 2 એડ કરશું તો શું બનશે? 10 બનશે. થયું સિમ્પલ? 10 આનો હા બોલો. આનો જવાબ 10101000 આવે છે. પેલો જવાબ 10 ખોટો છે. પહેલો ખોટો છે. ઓકે યસ અત્યારે શું આવ્યો? 101 01 01 00 છેલ્લા 101 ખોટો લાગ્યો 001. 101 હમ 0100 101 ઓકે લેટ્સ ચેક. હવે 2 માંથી 1 બાદ કરો એટલે કેટલા આવે? 1. 1 માંથી 1 બાદ કરશું કેટલા આવશે? 0 0. 0 માંથી 1 બાદ કરશું થશે? નહીં બાજુમાંથી થશે. બોરો લેવાનો બાજુમાંથી બોરો એટલે 1 નું એ થઈ જશે 0 અને 0 નું થઈ જશે 10.
1 0 One. minus 1 કેટલા થશે 1 0 minus One. nothing is 1 minus nothing is 1 તો 1 0 1 One. 0 1 0 ડન Yes, sir. આપણે વેરીફાઈ પણ કરવી પડે સાચું છે કે ખોટું હા સર ઠીક છે તો 1110011 એટલે કયો નંબર થાય 1110011 બોલો આ કેટલા છે આ કેટલા થયા આ કરેલું છે આપણે ઓલરેડી ઉપર જ છે ઉપર છે ક્યાં છે ચલો વાંધો નહીં એકદમ ઉપર છે ઓકે કરો જમ 64 પ્લસ 32 પ્લસ 16 પ્લસ 3 115 યસ અને બીજો નંબર છે 11111 કેટલા 1 છે 5 બોલો આનું શું થશે 31 થશે હા કેમ કે 1248 નો એડિશન 15 થાય એટલું સિમ્પલ યાદ રાખી લેવાનું 15. એટલે 30 તો 115 માઇનસ 31 કરવાનું છે તો 5 માઇનસ 1 4 પછી બોલો 11 માઇનસ 3 ડાયરેક્ટલી 83 84 લખાશે આન્સર ડન યસ હા ને હા 84 શું આપણો આન્સર 84 આવ્યો છે તો એ જોઈ લઈએ આપણો આન્સર કઈક આ રીતનો છે આપણો ટાઈમ થઈ ગયો છે જસ્ટ 5-10 સેકન્ડ ઉભા રહો તો કરીએ 64 પ્લસ 16 પ્લસ 4 બોલો કેટલા થાય 84. 84 તો વેરીફાઈ થઈ ગયો આન્સર યસ Yes, sir. ઓકે તો આ રીતે આપણું વેરિફિકેશન પણ થઈ જાય તો જે ડિવિઝન છે એ ડિવિઝન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું ઓકે હેવ અ ગુડ ડે Yes.